સીધી સડસડાટ કેવી ચાલી જાય છે જિંદગી, હે ને? દિવસો બદલાય છે, ઋતુઓ બદલાય છે અને વર્ષો પણ. એક પળ થોભીને જીવાતી જિંદગીને પૂછવાનોય ટાઈમ નથી કે કેમ છે જિંદગી. પણ હું તો પાછો સર્જનની દુનિયાનો નાનકડો જીવ ખરો ને, એટલે મેં તો પછી પૂછી જ લીધું મને કે કેમ છે જીવાભાઈ, મોજમાં ને? ભીતર વધારે તો નહીં, પણ થોડોક સળવળાટ થયો. નીરવ શાંત પાણીમાં પથ્થર ફેંકીએ અને વમળો દેખાય, પાછા તરત ઓઝલ બી થઈ જાય, એવું જ કંઈક મારી અંદર પણ થયું. પણ જીવાભાઈના અંતરની ઈચ્છાના એ વમળોને ઓઝલ થતાં પહેલાં મેં જાણી લીધા અને વાટ પકડી મેં વતનની, કેમ કે ઉનાળાનું વેકેશન ચાલતું હતું ને. વતનમાં જવાની વાતથી લઈને ધરતી પર પગ મૂકીએ ત્યાં સુધીના સમયનું ચક્ર અચાનક ધીમું થઈ જાય અને આપણે હોઈએ બહુ જ ઉતાવળમાં, એટલે ભીતરની લાગણીઓનું ઘોડાપૂર પણ જાણે ચકડોળે ચડી જાય. અને હાશકારો ત્યારે જ થાય જ્યારે વતનના આપણા એ કાચા પાકા ઘરનો ઉંબરો ઓળંગીને એ જૂની અને જાણીતી હવાને શ્વાસમાં ભરીએ. હું પણ પહોંચ્યો વતનમાં મારા હુંને ભૂલવા, ખુદ મને મળવા. ઝડપથી એમ જ સરકી જતા એ સમયને જીવી લેવા. સૂકી અને વેરાન રૂટીન જિંદગીને જૂની રંગીન યાદોના આછેરા ઝાકળ બિંદુથી થોડી ભીની કરવા, નવપલ્લવિત કરવા. આવ્યો છું તો હરિયાળી વસંતને હૈયામાં ભરીને જ જઈશ, એમ વિચારી હું મારા ગામની એ શેરીઓમાં વહેલી સવારે નીકળી પડ્યો લાંબી લટાર મારવા. તો એ મજાની વાતો લઈને મળીશું નેક્સ્ટ વિડીયોમાં.